નમસ્તે દર્શક મિત્રો. આજે આપણે એક અત્યંત મહત્વની વાત કરવી છે. વાત આમ તો 2003થી શરૂ થાય છે, પરંતુ એનું જે પરિણામ મળે છે 2007માં. નરેન્દ્ર મોદીએ 2007માં એવી જાહેરાત કરી હતી કે ગુજરાત પેટ્રો કેપિટલ બની ગયું છે. આંધ્રપ્રદેશના દરિયાકાંઠેથી કેજી બેસિન જેને કહેવામાં આવે છે, પછી પાછળથી નામ બદલીને દીનદયાળ ગેસ ફિલ્ડ જાહેર કરવામાં આવ્યું હતું, ઓઇલ ફિલ્ડ. ત્યાંથી 22 MCFT ગેસ તેલ મળી આવ્યા છે એવી જાહેરાત કરી હતી. એના કારણે ભારતમાં જે ઓઇલ નીકળતું હતું એ સમયે એટલો જથ્થો મળી આવ્યો છે, અને એના કારણે ગુજરાત આખું સમૃદ્ધ બની જવાનું છે. અને એક તેલ કૂવાની જે આવક થશે એ ગરીબોના શિક્ષણ અને આરોગ્ય માટે વાપરશે. બધું જ કહ્યું. અને એ સારકામ પાછળ 3000 કરોડ રૂપિયાનું શરૂઆતનું ખર્ચ કરવામાં આવ્યું હતું, પણ પછી એ બધું થઈને જે વ્યાજ લોન લીધી હતી, લોનનું વ્યાજ જે લઈને આપણે ગણતરી કરીએ GSPCની, તો જે એ સમયના વિરોધ પક્ષના નેતાએ જે આંકડો આપ્યો હતો 21,000 કરોડ રૂપિયા આ અહીંયા આંધ્રપ્રદેશના દરિયાની અંદરથી આ તેલ, ઓઇલ, ક્રૂડ ઓઇલ પાછળ ખર્ચ કરવામાં આવ્યું હતું. એ અને બીજા વિદેશમાં પણ એ પ્રકારનું ખર્ચ મળીને કુલ બધું થઈને 21,000 કરોડ રૂપિયાનું ખર્ચ કરવામાં આવ્યું હતું. પરંતુ આજે આ પરિસ્થિતિ એવી છે કે એમાંથી એક ચમચી તેલ, એક ચમચી ઓઇલ, ક્રૂડ ઓઇલ ગુજરાતને મળતું નથી. બિલકુલ ગુજરાતને મળતું નથી. તો આ બધી વાત કરવી છે આપણે. અને વાત એટલા માટે કરવી છે કે આ જે આખી જે ઘટના બની હતી એ અત્યંત ગંભીર ઘટના હતી. કારણ કે ગંભીર એટલા માટે કહી શકાય કે આખા દેશમાં આના કારણે, દેશમાં નહીં આખા વિશ્વમાં જબરજસ્ત આના કારણે હિલચાલ ઊભી થઈ હતી. અને ગુજરાતને લોકો માનથી જોવા લાગ્યા હતા કે આટલો મોટો જથ્થો ગુજરાત શોધી કઈ રીતે શકે. આ નરેન્દ્ર મોદીએ તે સમયે સત્તાવાર જે જાહેરાત કરી હતી એના ડિપાર્ટમેન્ટ દ્વારા, એ આપણે એની નોંધ જોઈ રહ્યા છીએ. સત્તાવાર નોંધ છે એ આપણે જોઈ રહ્યા છીએ. તો આ આખી જે બાબતો હતી આ આપણે સ્પષ્ટપણે એમાં દેખીએ છીએ કે કયા પ્રકારનું કેટલું મળી આવ્યું હતું. એ બધી જ વાત એમાં લખેલી છે. એ એટલા માટે કે 17 જુલાઈ 2008ના રોજ નરેન્દ્ર મોદી, આપણા માનનીય વડાપ્રધાન, એ સમયના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન, માનનીય મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ ભારતના દરિયામાં GSPCના કેજી બેસિન જે ડ્રિલિંગ થતું હતું એના પ્લેટફોર્મ ઉપર હેલિકોપ્ટરથી ગયા હતા, KG-22 પેટ્રોલિયમ કુવા ઉપર. અને ત્યાંથી દેશના પત્રકારોને સંબોધન કર્યું હતું વિડીયો દ્વારા, અને બધી જાહેરાતો કરી હતી. એમણે એવું કહ્યું હતું કે આ પહેલી વખત અહીંયા જે શોધ કરવી છે એમાં 3 TCF આ ક્રૂડ મળી આવ્યું છે. અને હિન્દુસ્તાનનો એકમાત્ર પેટ્રોલ કૂવો જે છે કે જેમાં વિપુલ જથ્થો સારકામથી શોધવામાં ગુજરાતને સૌથી અપ્રતિમ સફળતા મળી છે, એવી એમણે વાત કરી હતી. તો રાજ્યના મંત્રીમંડળના સભ્યો પણ એમની સાથે હતા અને જાત માહિતી મેળવીને રિંગ ઉપર દરિયાના હેલિકોપ્ટરના ઉડ્ડયન કરીને ત્યાં પહોંચ્યા હતા, 30 કિલોમીટર સુધી હેલિકોપ્ટર ઉડાવીને. ગેસ પેટ્રોલિયમ એ રાષ્ટ્રીય સંપદા છે એવું એમણે કહ્યું, અને ગુજરાત દેશના વિકાસ માટે પોતાના સમર્થનનું શ્રેષ્ઠ યોગદાન આપી રહ્યું છે. આજે શું છે પરિસ્થિતિ? કશું જ નથી. તો આ મૂળ વાત છે આપણા મોદી સાહેબની. બીજા કેટલાક ડોક્યુમેન્ટ જોઈએ. એમને સરકારે જાહેર કરેલા ડોક્યુમેન્ટ આપણે જોઈએ કે એમને સત્તાવાર રીતે આ જાહેરાત કરી હતી. આપણે જોઈ શકીએ છીએ કે કઈ તારીખે એમણે જાહેરાત કરી હતી, શું થયું હતું, એ બધું જ આપણે જોઈ શકીએ છીએ. તો આ જે GSPC એ દક્ષિણ સમુદ્ર મંથન કરીને અમૃતરૂપી ગેસ અમે મેળવો છે એવું જાહેર કર્યું છે. એમણે એવું ત્યાં સુધી કહ્યું હતું કે અમે જે 2003 એપ્રિલથી આ 20 TCF પેટ્રોલિયમ ભંડાર શોધી કાઢ્યો હતો. 2030માં એમણે કહ્યું કે આ શોધી કાઢ્યો હતો. અને ભારત ગેસના કૂવામાંથી અત્યાર સુધીનો સૌથી વધુ ગેસ આ 3 TCF છે નવા કેજી કૂવામાંથી જે મળી આવ્યો છે એમાં. અને આખા ભારતને અમે પેટ્રોલિયમ ઉર્જા ક્ષેત્રે સ્વનિર્ભર બનાવી દીધું છે એવી જાહેરાત કરી હતી મોદી સાહેબે. આપણા માનનીય વડાપ્રધાને જાહેરાત કરી હતી. અને એટલા માટે આપણે જાણીએ છીએ કે એ જે કંઈ થયું એ કેજી બેસિનમાં પેટ્રોલિયમ ગેસ ભંડાર વર્તમાન બજાર કિંમત 4 લાખ કરોડ રૂપિયા. પેટ્રોલિયમનો ગેસ, માત્ર ગેસની કિંમત 4 લાખ કરોડ રૂપિયા હતા. ગેસની બીજી વાત છોડો, એમાંથી જે ક્રૂડ નીકળવાનું હતું એ તો લાખો કરોડો રૂપિયા, એમાં અબજો રૂપિયા કદાચ હોઈ શકે છે.
એને એવું કહ્યું કે અમને વિશ્વાસ છે કે 2008માં આ કાર્યની શરૂઆત થઈ જશે, એટલે કે 2008માં અહીંથી પેટ્રોલ મળવાનું શરૂ થઈ જશે. આવા સ્વપ્ન બતાવ્યા હતા આપને. બોલો, મોદી સાહેબે આવા સ્વપ્ન આપને બતાવ્યા હતા. ખરેખર સ્વપ્ન દ્રષ્ટા અને ગુજરાતને એને આ સ્વપ્નનું અફીણ એટલું બધું પીડાઈ દીધું કે વર્ષોના વર્ષો સુધી લોકો પીતા રહ્યા. પરંતુ જ્યારે ખબર પડી કે આ તો તેલ કુવા નહીં, આ તો ખરેખર તો આપણે દેવાદાર બનાવવાનું, રાજ્યને દેવાદાર બનાવવાનું કૂવો હતો અને એ ત્યાં પૂરું નથી થતું. એમણે 300 એકર જેટલી જમીન આંધ્રપ્રદેશના દરિયાકાંઠે પણ લીધી હતી. દરિયાકાંઠાની જમીન ઉપર, દરિયાની વાત અલગ છે, કાંઠા ઉપર એમણે. અને આ સમગ્ર વિશ્વમાં આટલી ઊંડાઈ હતી, લગભગ 6000 ફૂટ દરિયામાં પેટાળમાં, એટલે કે 6000 ફૂટ એટલે કે 6 કિલોમીટર ઊંડું કહી શકાય આપણે. દુનિયામાં પહેલો જથ્થો આટલા ઊંડેથી અમે શોધી કાઢ્યો છે, એવી જાહેરાત કરી હતી મોદી સાહેબે. અને ભારત સરકારને અપીલ કરી હતી કે અમને આ જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટનો R&D નો પ્રોજેક્ટનો દરજ્જો આપો અને ગુજરાતને મોડેલ પેટ્રોલિયમ સંશોધન ક્ષેત્રે વિશ્વ સમક્ષ તમે જાહેર કરો. આવી આપણી જાહેરાત કરી હતી આપણા વડાપ્રધાને. અને એવું કહ્યું કે આ બધો જે જસ છે મારા ગુજરાતના 5 કરોડ 5.5 કરોડ ગુજરાતીઓના કારણે આ છે, અને એટલા માટે હું એને અભિનંદન પણ આપું છું. બોલો, હવે શોધે છે સરકાર અને ગુજરાતના બધા લોકોને અભિનંદન પણ આપે છે. તો કેવી આપણે કેવું બનાવી ગયા એના ઉપરથી કહ્યું ને કે અમે જે કંઈ હવે ખર્ચ કરવાના છે એ બધી લોન લઈશું, અમારે IPO લાવવાની કોઈ જરૂર નથી. આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાઓ પાસેથી અમે, એટલે કે વર્લ્ડ બેંક છે આ તે બધું, એની પાસેથી અમે એ લઈશું, એવી પણ એમને જાહેરાત કરી હતી. તો એ સમયનો જે વિડીયો આપણી પાસે છે, વિડીયો પણ જોઈએ. મોદી સાહેબ ત્યાં ગયા હતા અને આ જો આપણે આ દ્રશ્ય જોઈ શકીએ છીએ કે મોદી સાહેબ ત્યાં ગયા હતા. બોલો, આ હેલિકોપ્ટર બધાને નમસ્તે કરે છે. જબરદસ્ત મ્યુઝિક આપણે મ્યુઝિક વગર સાંભળીએ કારણ કે ઓડિયોમાં તકલીફ થશે. તો આ જે બાબત હતી, દીનદયાળ કેજી બેસિન બ્લોકમાંથી કોમર્શિયલ પ્રોડક્શન થતા તે પહેલા નફાની જે રકમ મળશે એ અમે ગરીબોને, પહેલા કુવાની ગરીબોને આપી દઈશું. આવા એક નહીં, GSPCએ 61 બ્લોક મેળવા છે. 61 બ્લોક, આ તો એક જ છે, એવી પણ મોટી હાંકી હતી. અને 6 દેશોમાં આ ફિલ્ડ મેળવ્યા છે ને ત્યાં પણ અમે તેલ કાઢવાના છીએ. ગુજરાતની જનતાનું તેલ કાઢી નાખ્યું એમણે 21,000 કરોડ રૂપિયામાં. અને એમણે કહ્યું હતું કે કૃષ્ણા ગોદાવરી બેઝિન જે છે દરિયાની અંદર, એ અમારે 1860 ચોરસ કિલોમીટરનો વિસ્તાર છે, એટલામાં અમને આ મળી આવ્યું છે આટલા મોટા પ્રમાણમાં. કે અમે પહેલા 2004માં અહીંયા 3D દ્વારા અમે ડેટાનું સંશોધન કર્યું હતું અને સારકામ કરવાની અમે શરૂઆત કરી હતી. આપણે જો એના પ્રધાનમંત્રીના સભ્યો જોઈ રહ્યા છે, એ સમયના જો બધા મૂર્તિયાઓ કેવા બધા ઊભી ગયા છે લાઈનમાં. તો આ કેજી બેસિન જે અગાઉ જે છે દીનદયાળ વેસ્ટ કુવામાંથી 10 SMT ગેસ મળ્યો હતો. આની પહેલા 10 MMCF ગેસ મળ્યો હતો, જે મોટી સફળતા હતી, એવી પણ મોદી સાહેબે હાંકી હતી ત્યાં પ્લેટફોર્મ ઉપરથી. એમણે એવું કહ્યું કે 2010માં પ્રતિદિન 10 મિલિયન ક્યુબિક મીટર ગેસનું ઉત્પાદન થતું હશે. ગુજરાતના તમામ લોકોને ગેસ મળશે, સસ્તા ભાવે ગેસ મળશે, એવું એમનું પણ એ ત્યાર પછીના નિવેદનો કહેતા હતા. તો આ જે 22 કુવાનું સારકામ 2007ના ઓગસ્ટ માસમાં શરૂ કર્યું હતું, 2007માં કર્યું હતું, અને 2007 6,000 મીટર ઊંડે સુધી કર્યું હતું. એમાં એવું કહ્યું હતું કે 27 MMC ગેસ અમને મળી આવ્યો છે. બહુ સારી વાત હતી. જો એ જાહેરાત કરી હતી, બધા લોકોએ આવકારી હતી. મેં પણ એના રિપોર્ટ્સ એ સમય લખ્યા હતા, પણ ત્યારે ખબર નથી કે આ આપણે મૂર્ખ બનાવી રહ્યા છે. મને પણ મૂર્ખ બનાવી ગયા હતા ગુજરાતની જનતાની જેમ. તો આજે પણ સત્ય આપની સમક્ષ આવે છે કે આ બધી જે ડોક્યુમેન્ટ, આપણે સરકારના ડોક્યુમેન્ટ ઉપરથી આપણે એ સિદ્ધ કરી શકીએ છીએ કે આપણે માત્ર ને માત્ર આખા ગુજરાતને એ બનાવી ગયા હતા. અને ત્યારે એવી પણ જાહેરાત કરી હતી કે 10 મિલિયન ક્યુબિક મીટર ગેસ પહોંચાડવા માટે અમે રિલાયન્સ સાથે પણ કરારો કરી લીધા છે. બોલો, રિલાયન્સ ત્યાંની પાઇપલાઇન નાખશે અને ગુજરાત લાવશે, અને ગુજરાતના દરેક વિસ્તારોમાં એ અમે પૂરો પાડીશું. આવી મોટી હાંકી હતી એમણે. અને બીજા 11 તેલ ક્ષેત્રો જે છે એ પણ એમણે પણ વાત કરી હતી. એમાંથી મોટાભાગના વિદેશમાં હતા. એમાં એમણે એવું કહ્યું હતું કે જે હરાજી કેન્દ્ર સરકારે કરી હતી, એમાં 8 તબક્કામાં GSPCને બીજા 11 સંશોધન બ્લોક ફાળવવામાં આવ્યા હતા. બીજા 11, આવી મોટી વાત હતી.
એમાં એમણે એવું પણ કહ્યું હતું કે મુંબઈ ઓફશોર જે છે ત્યાં મળી હતી, કાવેરી બેઝિનમાં મળ્યું હતું, કેજી બેઝિન, કોંકણ કેરાલા, કોંકણમાં પણ મળ્યું હતું. એવું કે રાજસ્થાન અને ગુજરાતમાં લગભગ 6 સ્થળોએ ગેસ શોધી કાઢ્યો, ગેસ અને ક્રૂડ ઓઇલ શોધી કાઢી હોવાની મોટી મોટી હાંકી હતી. ધોળકાથી લઈને તારાપુરથી લઈને કેટલા કેટલા બધા વિસ્તારો એમને ગણ્યા. આવા કુલ એક્શન બ્લોક જાહેર કર્યા હતા એ સમયે મોદી સાહેબે. તો આપણા માનનીય વડાપ્રધાન જે છે એ કેવી હાંકી ગયા હતા અને આપણે બધાને કેવા બનાવી ગયા એ આના ઉપરથી સાબિત થાય છે કે જે ગપ્પાઓ ચલાયા હતા એ ગપ્પાઓ, એ આજે ગપ્પુ જે છે 21,000 કરોડ રૂપિયામાં આપણે પડી ગયું. અને એમણે એવું કહ્યું કે 8,000 કરોડના ખર્ચે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન પ્રોજેક્ટ પણ અમે આખા ગુજરાતના 20 લાખ ઘરોમાં અને આપીશું, એવી પણ એમણે વાત કરી હતી. તો આ મોટી વાત તો એ છે કે એમણે અત્યારે એવું કહ્યું કે આ જે પહેલા જે નીકળશે ગેસ, એ અમે પેલો ગેસ જે પેલા કૂવામાંથી અમે ગરીબોને આપી દઈશું, એવું પણ એમને કહ્યું હતું. આ મોદી સાહેબ આપણે જોઈ શકીએ છીએ કેવા જાણે કે સારકામ કરવા જતા હોય એ પ્રકારનું એ ત્યાં આપણે જોઈ શકીએ છીએ. સારકામ કરવા જતા હોય એ પ્રકારના દ્રશ્યો છે. જુઓ તમે દ્રશ્યો આવા આપણા મોડી આપણા વડાપ્રધાન આપણે જોઈએ છીએ ત્યાં બધું જ તપાસ કરે છે અને બધું જ બોગસ પુરવાર થયું. આજે એક પણ તેલ કૂવો આપણી પાસે નથી. જીએસપીસીને પણ પધરાઈ દેવામાં આવી છે, ઓએનજીસીને. આ બધું આપણે દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ કે કેવી હાંકી હતી ત્યારે, કેવી હાંકી હતી. સૌથી મોટું જુઠ્ઠાણું આ 21,000 કરોડમાં આપણને પડી ગયું. મારા ને તમારા પૈસા હતા, એ સરકારના પૈસા, એટલે મારા ને તમારા ગયા, બધા જ ગયા. કશું જ આપણે કરી શકીએ એમ નથી. આ બધું ત્યાં જાય છે, તપાસ કરે છે, જાણે મોટા સાયન્ટિસ્ટ હોય, વૈજ્ઞાનિક હોય એ રીતે બધી જ તપાસ કરી રહ્યા છે. જુઓ આ પ્રકારે ત્યાં જે ગેસ પણ બળતો બતાવે છે. આટલી મોટી આપણે આટલા મોટા પ્રમાણમાં આપણે બનાવી ગયા. ગેસ બતાવે છે, નીકળતો ગેસ બતાવે છે અને બધું ત્યાંના લોકો પાસેથી વિગતો પણ મેળવે છે. અને એને સ્પેશિયલ ફોટોગ્રાફી વિડીયોગ્રાફર ત્યાં લઈ ગયા હતા. આ બધું જ ત્યારે ટીવી મીડિયામાં આવ્યું હતું, ન્યૂઝપેપરમાં આવ્યું હતું. મેં પણ કેટલાક આમાં આ પૈકીના કેટલાક સમાચારો લખ્યા હતા, પરંતુ હવે મને અફસોસ છે કે મેં એ સમાચાર લખ્યા હતા. મોટો અફસોસ છે. ત્યાંના જે કર્મચારીઓ ઉપર કામ કરતા હતા એની સાથેની આ તસવીર એમણે પણ ત્યારે વિડીયોગ્રાફીમાં લીધી હતી. કેટલીક વિડીયોગ્રાફી જે પડેલા હતા વિડીયો, એ પૈકીના હું બતાવી રહ્યો છું આપને. તો આ મોદી સાહેબનું જે પ્રોજેક્ટ છે ગેસ, ખરેખર જો ગુજરાત સાચે જ જો નીકળ્યો હોત ને તો ગુજરાતનું કલ્યાણ થઈ ગયું, એમાં કોઈ સવાલ નથી. કારણ કે 4 લાખ કરોડ રૂપિયાનો તો ગેસ જ હતો. તો પેટ્રોલ કેટલું, ડીઝલ કેટલું હશે, ક્રૂડ કેટલું હશે. ગુજરાત ખરેખર સમૃદ્ધ બની ગયું હતું. પરંતુ સમૃદ્ધ બનાવવાના બદલે આપને બનાવી ગયા છે મોદી સાહેબ, અને એ આપણે બનાવી ગયા છે પણ છે. આ એની ફિલ્મ એ સમયે બનાવી હતી મોદી સાહેબ. એ ફિલ્મ પણ કેવું ત્યાં છે લોકોને બતાવવું પડે ને પ્રોજેક્ટ શું છે, તો જ લોકો માને. આ પ્રકારની ત્યાં હેલિકોપ્ટરથી ત્યાં હતા, હેલિકોપ્ટરથી જવાનું થતી હતી. આ બધું જ થતું હતું ત્યારે. તો આપણા ધ ગ્રેટ ચીફ મિનિસ્ટર અને વડાપ્રધાન આ જ રીતે થયા. ગપ્પાઓ હાંકીને આ રીતે થયા. આ જોઈ શકીએ છીએ બધું. જો કેટલા મોટા પ્રમાણમાં ગેસ નીકળતો હોવાના દ્રશ્યો બતાવી રહ્યા છે. દ્રશ્યો ખરેખર આપણે કમનસીબી છે કે આપણને આવા ગપ્પીદાસ મુખ્યપ્રધાન મળ્યા. ગપ્પીદાસ જ કહીશું તો. અને આજે ગુજરાતની પ્રજા આ કાળચક્રમાં ફસાઈ ગઈ હતી, મોદીના કાળચક્રમાં. કારણ કે એમની બોલવાની છતાં લોકોને કન્વિન્સ કરવાની વાત, લોકો માની જ બેસે કે ના મોદી કે સાચું નહીં, આ 21,000 કરોડ રૂપિયાનું જૂઠાણું છે. તો આવી જ બાબતો આપણે કાળચક્રમાં રજૂ કરતા રહીએ છીએ અને આ મુદ્દાઓ રજૂ કરતા રહીએ છીએ, જેથી કરીને રાજકારણીઓ આપને કઈ રીતે વચનો આપ્યા હતા, કેવી જાહેરાતો કરી હતી, એની પોલ ખુલે એ માટેનું આખું કાળચક્ર કાર્યક્રમ આપણે રોજ સવારે આપીએ છીએ અને એમાં આ બધી જ વિગતો આપણે બતાવીએ છીએ. બસ આજે આટલું જ. અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું, રોજ નેતાઓને ખુલ્લા પાડીશું. જે એમના જુઠ્ઠાણાઓ હતા, તમામ નેતાઓ, કોંગ્રેસના પણ આવી જશે, એમાં માત્ર ભાજપના નેતાઓ કે સરકારના નેતાઓ જ નહીં,
એમના પણ જુઠ્ઠાણાઓ આપણે ખુલ્લા પાડવાના છે. તો આ મૂળ વાત હતી આજે કાળચક્રમાં. આજે આટલું જ. અને તમે અમારી ધ યુટ્યુબ ચેનલ છે ધ ગુજરાત રિપોર્ટ એને સબસ્ક્રાઈબ ચોક્કસ કરો કે જેથી કરીને આવા જ કાર્યક્રમો તમને જાણવા મળે. અને આપણું ગુજરાત, ભવિષ્યનું ગુજરાત કેવું હોવું જોઈએ, કેવા નેતાઓ આપણી સમક્ષ જે બોલે છે, સત્ય બોલે એવા નેતાઓ ચૂંટવાનો આપને મોકો મળી શકે. આપણે એવું ઉજ્જવળ ગુજરાત બનાવવું છે અને એટલા માટે આ બધા જ કાર્યક્રમો આપણે આપી રહ્યા છીએ. નમસ્તે.